નમસ્કાર મિત્રો, જામનગર ડિફેન્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલમાં આવનારી તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ખૂબ જ મહત્વનું એવું તલાટીમાં પંચાયતી રાજ વિષય છે. તેના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી લેશી. મિત્રો, પંચાયતી રાજ વિષય ખૂબ જ સરળ અને સારી રીતે આપણે આજના વિશે જોઈશું. તો મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે પંચાયતી રાજનો ઇતિહાસ શું છે. તો આજના લેક્ચરમાં તો મિત્રો હું જણાવીશ પંચાયતી રાજના ઇતિહાસ વિશે. તો મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે પંચાયતી સંસ્થાઓને 73માં બંધારણીય સુધારા મુજબ 1992માં બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો. પરંતુ આપણે બંધારણ મેળવવા માટે મિત્રો થોડી ધીરજ આપવી પડી હતી. આપણે ગુજરાતીમાં કહેવત પણ છે મિત્રો કે ધીરજ ના ફળ મીઠા છે. તો મિત્રો, પંચાયતમાં સંસ્થાઓ પ્રાચીન સમયથી માળખાઓ ભિન્ન હતા. તો મિત્રો, આજના આપણે લેક્ચરમાં એ જ જોવાનું છે કે પંચાયતી રાજ છે એ પ્રાચીન કાળથી છે. તો મિત્રો, એના માટે આપણે આગળ જોઈએ મુજબ પંચાયતી રાજનો વિકાસ મિત્રો કઈ રીતે છે. તો મિત્રો, પંચાયતી રાજનો ઇતિહાસ પ્રાચીન ઇતિહાસથી, ત્યારબાદ મિત્રો મધ્યકાલીન ઇતિહાસ, ત્યારબાદ મિત્રો બ્રિટિશ શાસનનો ઇતિહાસ, ત્યારબાદ મિત્રો સ્વતંત્ર ભારતનો ઇતિહાસ. તો મિત્રો, આજે આપણે લેક્ચરમાં જોઈશું પંચાયતી રાજનો પ્રાચીન ભારતમાં કેવી રીતે પંચાયતી રાજનું અસ્તિત્વ હતું. તો મિત્રો, પંચાયતી રાજનો ઇતિહાસ આપણે જોઈએ તો મિત્રો ઈસવીસન પૂર્વે 1500 થી 1600 ના સમયગાળાનો વૈદિક ઇતિહાસ ઓળખી છે. મિત્રો, આપ શું જાણીએ છીએ આપણે કે ઈસવીસન 1500 થી 1600 જે સમયગાળો છે એ સમયગાળાને આપણે વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. અને આ વૈદિક યુગમાં 4 વેદના ગ્રંથો એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ચારે ચાર વેદોનો મનુષ્ય ખૂબ જ પ્રભાવ હતો. આપણો દેશ છે, આપણે બધાને ખબર છે, ઋષિ મુનિઓના વખતથી જ દરેક દેશમાં વેદ ઉપર બહુ ભાર મૂકેલો છે. તો આ વેદની અંદર પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે પંચાયતી રાજ જોવા મળે છે. તો મિત્રો, ભારતના પ્રાચીન કાળમાં ગ્રામ પંચાયતનું અસ્તિત્વ હતું એવા અમને તો ઋગ્વેદ અને અથર્વવેદમાં પણ જોવા મળે છે. તો મિત્રો, અત્યારે આપણે જોઈ મુજબ કે પ્રાચીન ભારતમાં ઋગ્વેદ અને અથર્વવેદમાં પણ પંચાયતી રાજનો ઇતિહાસ જોવા મળે છે. તો મિત્રો, ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે કયા વેદમાં પંચાયતી રાજનું અસ્તિત્વ જોવા મળે છે. તો મિત્રો, ઋગ્વેદ અને અથર્વવેદ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો ઋગ્વેદમાં સ્થાનિક કક્ષાએ 3 વહીવટી સંસ્થાઓ એટલે વિદત, સભા અને સમિતિ. મિત્રો, 3 વિદત, સભા અને સમિતિનો ઉલ્લેખ જોવા મળે છે. તો મિત્રો, મેં એક ઋગ્વેદની ઋચા પણ છે કે ગામના ન્યાય માટે હું સર્વોત્તમ, ગામના વિવાદ માટે હું સર્વસ્વ. તો પહેલાના સમયમાં મિત્રો પોતાના ગામનો કઈ રીતે વહીવટ થાય છે જાણવા માટે લોકોને ખૂબ જ રસ હતો. એના માટે મિત્રો વિદત, સભા, સમિતિ એ 3 શબ્દોનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. મિત્રો, આવો પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદની અંદર કયો શબ્દ જોવા મળે છે. તો સભા, સમિતિ, વિદત. નેક્સ્ટ મિત્રો, સભા અને સમિતિ પ્રજાપતિની બે પુત્રીઓ બનાવી હતી સમયમાં. ત્યારબાદ મિત્રો ગંગા અને જમુના નદીના વચ્ચે જે લોકો વસવાટ કરતા હતા એ પૃથુ રાજાએ પંચાયતી રાજ પદ્ધતિ અમલમાં મૂક્યું. મિત્રો, આવો પ્રશ્ન પૂછવામાં આવે કયા રાજા દ્વારા પંચાયતી રાજ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવ્યું. તો જવાબ આવે રાજા પૃથુ. યસ મિત્રો, આપણે આ ખૂબ જ મહત્વનું છે પૃથુ રાજા. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ જોઈએ વિદતની વાત કરવામાં આવે છે. આમાં તો વિદત શું છે. તો વિદત હાલના સમયની વિધાનસભા જેવું કામ કરતું હતું. આપણે સૂત્ર જાણીએ કોઈ પણ રાજ્ય છે, ગુજરાત રાજ્યમાં કોઈ પણ ફેસલો, કોઈ પણ કાયદો ભણવો છે તો ક્યાં બનશે. કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નહીં બને મિત્રો. એ કાયદો હંમેશા વિધાનસભામાં બનશે મિત્રો. આપણે હાલની વિધાનસભા ક્યાં છે? ગાંધીનગરમાં છે. મિત્રો, આપણે હવે આગળ વાત કરીએ વિદત. તો મિત્રો, વિદત એટલે શું. તો હાલના સમયની વિધાનસભા. આપણે હાલના સમયની વિધાનસભા છે જે મિત્રો ગુજરાત સરકાર. તો ગુજરાત સરકાર કોઈ પણ કાયદો ઘડવો છે તો મિત્રો ક્યાં ઘડશે. તો વિધાનસભાની અંદર. તો મિત્રો, હાલની વિધાનસભા આપણે ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં. આના સભ્યો કેટલા છે? 182 સભ્યો છે મિત્રો.
આપણે વસ્તુ જનરલ નોલેજ ઉપર છે, પણ આપણે આની સાથે સાથે આપણે એ યાદ હોવા જોઈએ મિત્રો કે વિધાનસભામાં શું થાય છે. તો મિત્રો હાલના મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. ના સ્પીકર કોણ છે? નિમાબેન આચાર્ય. આ બધા પ્રશ્નો વિધાનસભા આવે ને આ પ્રશ્નો આપણે જવા જોઈએ. તો મિત્રો હાલના સમયની વિધાનસભા જેવું કાયદો રજૂ કરે કરતી અને સભામાં ગામના દરેક વર્ગના વ્યક્તિઓ ભાગ લઈ શકતા હતા. તો મિત્રો સભા જ્યારે ભરાતી ગામની ગ્રામ સભા તરીકે આપણે ઓળખી, તો ગ્રામ સભા જ્યારે ભરાતી મિત્રો તો દરેક વ્યક્તિ તે પછી ગામના લોકો હોય તો ગામના લોકોને શું છે મિત્રો કે પોતાના ગામનો વહીવટ શું થાય છે તે જણાવવા બહુ ઈચ્છા હતી મિત્રો સમયમાં. એના માટે જ્યારે સભા ભરાતી ગામની અંદર ત્યારે દરેક લોકો ત્યાં હાજર રહેતા હતા. ત્યારબાદ મિત્રો વૈદિક કાળમાં ગામડાનું વાસ્તવિક સંચાલન ગ્રામ સભા હસ્તક હતું અને ગામડાના વડાને ગ્રામીણી કહેવાતા હતા. આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે. તો મિત્રો ગામડાનું વાસ્તવિક સંચાલન ગ્રામ સભા હસ્તક હતું, પરંતુ ગામડાના વડાને ગ્રામીણી કહેવાતા. મિત્રો એ પ્રશ્ન પૂછાય કે વૈદિક કાળમાં ગામડાના સભાપતિને અથવા ગામડાના વડાને શું કહેવાતું? તો મિત્રો જવાબ આવશે ગ્રામીણી. આ વસ્તુ તો યાદ રાખજો. હજી એક વખત રિપીટ કરું છું કે વૈદિક કાળની અંદર ગામના વડાને અથવા ગ્રામના વહીવટકર્તાને શું કહેવાતું? તો મિત્રો ગ્રામીણી કહેવાતા મિત્રો. ત્યારબાદ મિત્રો હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિમાં પણ ગામનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો આપણે હિન્દુ ધર્મની અનેક ગ્રંથ લખાયા છે, તેમાં સૌ પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિ તરીકે ઓળખી છે. એ મનુસ્મૃતિની અંદર પણ ગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે 1971 ની આસપાસ મિત્રો મોટા 80% વસ્તી ગામડાની અંદર રહેતી હતી મિત્રો. તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે, કારણ કે આપણો દેશ છે ગામડાનો દેશ કહેવાય છે. આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ કહેવાય છે. એટલે ગામડાની અંદર અનેક વસ્તી રહે છે મિત્રો. તો હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથ મનુસ્મૃતિમાં પણ ગામનો ઉલ્લેખ જોવા મળે છે. જે ગામનો વહીવટ કરે ત્યાં પણ ગ્રામીણી કહેવાતું મિત્રો. આ પ્રશ્ન પૂછો કે મનુસ્મૃતિમાં ગામના વહીવટ કરતા શું કહેવાય? તો પણ ગ્રામીણી. ત્યારબાદ મિત્રો હિન્દુ ધર્મના બે મહત્વના ગ્રંથ રામાયણ અને મહાભારત. તો રામાયણ અને મહાભારતમાં પણ મિત્રો ગ્રામ જોવા મળે છે. તો મિત્રો વાલ્મીકીજી જે રામાયણ લખી છે એમાં ગામોના સમૂહને જનપદ તરીકે ઓળખાતો. આ પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે રામાયણની અંદર ગામડાઓના સમૂહને શું કહેવાય? તો જનપદ. ત્યારબાદ મિત્રો મહાભારતની અંદર બે પર્વ આવેલા છે, શાંતિ પર્વ અને સભા પર્વ. તો મિત્રો શાંતિ પર્વની અંદર પણ અને મહાભારતની અંદર સભા પર્વ તો મિત્રો આપણે જોવા મળે છે એમાં ચૂંટાયેલી સભા વગેરેનો થોડોક જોવા મળે છે. તો મિત્રો કદાચ આ પ્રશ્ન જોવા આવે મહાભારતની અંદર કયા પર્વમાં જોવા મળે? તો શાંતિ પર્વ અને સભા પર્વ બંનેની અંદર ગામનો ઉલ્લેખ જોવા મળે છે. તો મિત્રો આજે આપણે જોયું ત્યારે કે વૈદિક યુગમાં ચાર વેદ કે ઋગ્વેદ અથવા સામવેદ અને યજુર્વેદમાં, તેમાં મિત્રો ઋગ્વેદની અંદર આપણે વિદત સભા સમિતિ જોવા મળે છે. ત્યારબાદ આપણે કુંજુ રાજાએ પંચાયત રાજ અમલમાં મૂકી છે પણ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે જાણવાનું વિદત છે વિધાનસભા જેવું કાર્ય કરતું. ત્યારબાદ મિત્રો મનુસ્મૃતિમાં પણ ગામનો ઉલ્લેખ જોવા મળે છે, જે ગામનો વહીવટ કરીને ગ્રામીણી કહેવાય છે. ત્યારબાદ મિત્રો વૈદિક કાળમાં પણ ગામડાનું અસ્તિત્વ હતું અને તેના વડાને ગ્રામીણી કહેવાતું. રામાયણની અંદર ગામડાના સમૂહને જનપદ કહેવાતું. ત્યારબાદ મહાભારતના શાંતિ પર્વ અને સભા પર્વમાં પણ જોવા મળે છે. નેક્સ્ટ તો મિત્રો મહાભારતની અંદર અનેક વસ્તુ જોવા મળે છે, જેમ કે 10, 20, 1000 જેટલા ગામોના સમૂહને વાત કરવામાં આવે છે. તો મિત્રો હવે વાત કરવામાં આવે ગામડાઓના 10, 20, 1000 જેટલા ગામોના સમૂહને બનાવેલું હોય તેને શું કહેવાય? તો ત્યારે ગ્રામીણ કહેવાતું હશે. કારણ કે વૈદિક કાળમાં વાત કરીએ ગ્રામીણ તે મુજબ મિત્રો મહાભારતની અંદર પણ ગ્રામીણ કહેવાતું હતું. ત્યારે મિત્રો જે 10 ગામનો વહીવટ સંભાળતું હોય તેને દશક, જે 10 ગામનો મિત્રો વહીવટ સંભાળતો હોય તેને દશક, જે મિત્રો કોઈ 20 ગામનો વહીવટ સંભાળતો હોય તેને વિશ્વ અધિપતિ, કોઈ 100 ગામનો મિત્રો વહીવટ સંભાળતો તેને સતગ્રામ અધ્યક્ષ, જ્યારે 1000 ગામનો વહીવટ સંભાળતો હોય તેને સતગ્રામપતિ કહેવામાં આવે છે. મિત્રો આવો પ્રશ્ન પૂછવાની શક્યતા છે કે મહાભારતની અંદર
મહાભારતના 1000 જેટલા ગામોની અંદર શું કહેવાય તો ગ્રામીણ. પરંતુ મિત્રો એવો પ્રશ્ન આવે કે 10 ગામના વહીવટ સંભાળતા વ્યક્તિ શું કહેવાય તો દશક. 20 ગામના નિશ્ચયપતિ, 100 ગામના સતગ્રામ અધ્યક્ષ, જ્યારે 1000 ગામ સંભાળતા હોય તેને સતગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ મહાભારતમાં જેનો ઉલ્લેખ જોવા મળે છે કામદંગ રચિત નીતિશા માં ગામ અને તેના વહીવટને ઉલ્લેખ જોવા મળે છે. મિત્રો મહાભારતના નીતિશા નામનો જે ગ્રંથ આપણે વાત કરી છે એની અંદર પણ આપણે ગામનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો બૌદ્ધ ધર્મની આપણે વાત કરીએ તો બૌદ્ધ ધર્મની સંબંધિત જાતક કથાઓ જેમાં ગ્રામ ભોજકા. તો મિત્રો આપણે વાત કરીએ મુજબ બૌદ્ધ ધર્મની અંદર પણ ગ્રામ પંચાયતનું અને ગ્રામ સભાનું મહત્વ રહેલું છે. તો મિત્રો વાત કરી મુજબ આપણે ત્યારે બૌદ્ધ ધર્મની જાતક કથાઓ છે તેમાં પણ ગ્રામ ભોજકાનો અર્થ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો જે વ્યક્તિ ગ્રામનું મહેસૂલ ઉઘરાવતો હોય કાર્ય કરતો તેના માટે ગ્રામ ભોજકા જેવો હોદ્દો ઉભો કરવામાં આવ્યો છે તેવું જાતક કથા મિત્રો જોવા મળે છે. તો મિત્રો ગ્રામ જાતક કથા છે જે બૌદ્ધ ધર્મની તેની અંદર શું જોવા મળે છે તો ગ્રામ સભાનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ મિત્રો આપણે તો સૌ જાણીએ છીએ કોઈ પણ ગ્રામ સભા હોય ત્યાં મહેસૂલ ઉઘરાવવાનો હોય, કોઈ ગ્રામ માટે કાર્ય કરવાનું હોય તો તે સમયમાં પણ મિત્રો કોઈ જે ગ્રામ સભા હશે તેમાં જે કોઈ મિત્ર જે કોઈ વ્યક્તિ કર એટલે કે મહેસૂલ ઉઘરાવતો હશે તેને ગ્રામ ભોજકા તરીકે ઓળખવામાં આવતું હતું. મિત્રો નેક્સ્ટ મિત્રો પ્રાચીન ભારત આવે, પ્રાચીન ઇતિહાસ આવે અને જો સિંધુ ખીણ ના આવે તો ઇતિહાસ અધૂરો કહેવાય. તો મિત્રો આપણે જોઈ ખબર છે કે સિંધુ ખીણની સભ્યતાની અંદર પણ મિત્રો મોહેંજો-દડોમાં કે હડપ્પા નગરમાં આયોજન વગેરે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે મોહેંજો-દડો નગર છે એમાં આયોજનપૂર્વક મકાન બનાવવામાં આવેલા હતા, ગટર વ્યવસ્થા હતી, પાણીની વ્યવસ્થા આપણે આ બધું ભણી ગયા છે ઇતિહાસની અંદર. તો મિત્રો હવે આપણે સિંધુ ખીણ સંસ્કૃતિ જોઈએ બાદ આપણે આગળ જોઈએ મિત્રો. તો મિત્રો આપણે ચાણક્ય અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ચાણક્ય નીતિનો ઘણી બધી વાત કરતા હોય છે મિત્રો. તો ચાણક્ય પોતે જે પુસ્તકો લખ્યા છે મિત્રો એની અંદર પણ આપણે ગ્રામ સભા અથવા ગ્રામનો ઉલ્લેખ જોવા મળે છે. જોઈએ આપણે તો મિત્રો ચાણક્ય કૌટિલ્ય કે જેને આપણે કૌટિલ્ય છે તે ચાણક્ય નામથી આપણે મિત્રો ઓળખી દીધું. તો સાચું નામ તો વિષ્ણુગુપ્ત મિત્રો. કે આ પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે ચાણક્યનું સાચું નામ શું તો જવાબ આવે મિત્રો વિષ્ણુગુપ્ત. તેને કૌટિલ્ય તરીકે પણ ઓળખતા મિત્રો. તો સંસ્કૃત ભાષામાં પોતે અર્થશાસ્ત્રની અંદર ગામના વહીવટ કરતા માટે ગ્રામીણ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ચાણક્ય લખેલા પુસ્તકોમાં અર્થશાસ્ત્રની અંદર ગ્રામના વહીવટ કરતા શું કહેવામાં આવે મિત્રો જવાબ આવે ગ્રામીણ. તો મિત્રો અર્થશાસ્ત્ર મુજબ કે 5 થી 10 ગામનો કોઈ સમૂહ હોય, 5 થી 10 ગામના સમૂહને ગોપસ તરીકે મિત્રો ઓળખતા. તો 5 થી 10 ગામના સમૂહને ગોપસ તરીકે ઓળખતા જ્યારે જેનો વહીવટ સ્થાનિક દ્વારા થતો હતો મિત્રો. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તેનો વહીવટ સ્થાનિક દ્વારા થાય. 5 થી 10 ગામનો કોઈ સમૂહ હોય તેનો કોઈ વહીવટ સ્થાનિક દ્વારા થતો હતો. તો મિત્રો આગળ અર્થશાસ્ત્ર મુજબ સ્થાનિક વહીવટદારનું પદ ભાષાગત મળતું હતું જ્યારે પ્રાચીન ધર્મસૂત્ર પ્રમાણે સ્થાનિક વહીવટદારનું પદ રાજા નક્કી કરતા. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે પહેલાના સમયમાં એવું હતું કે રાજાનો જે કોઈ રાજા તે રાજકુંવર હતા. તો મિત્રો શું થયું તો વારસાગત બની ગયું. ત્યારે હાલના સમયમાં શું થાય લોકશાહી છે. તો પ્રજા ચૂંટે એ વ્યક્તિ સરપંચ બને, કોર્પોરેટર બને કે જિલ્લા પંચાયતનો સદસ્ય તો પ્રમુખ બને કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બને. તો મિત્રો પહેલા કેવું હતું કે જે કોઈ રાજા છે એના જ સન એટલે કે એનો પુત્ર એટલે કે રાજકુંવર બનતા, રાજાશાહી અમલમાં હતી મિત્રો. તે રીતે મિત્રો હાલના સમયમાં એવું કાંઈ નથી. તો પછી મિત્રો જો રાજા નક્કી કરે કે વહીવટ કરતા કોણ રહેશે. તમે કીધું કે જ્યારે પ્રાચીન ભારતમાં શું હતું કે કોઈ જે વ્યક્તિ વહીવટ કરશે, જે વહીવટ કરતા છે એ હંમેશા કોણ નક્કી કરતો હતો રાજા જ નક્કી કરતા હતા. તો મિત્રો આપણે વાત કરીએ મૌર્ય સામ્રાજ્ય. તો જે સમયે તો 5 થી 10 ગામના સમૂહને ગોપ તરીકે ઓળખતા હતા. મિત્રો આ પ્રશ્ન પૂછવામાં આવે મૌર્ય કાળ દરમિયાન 5 થી 10 ગામડાના સમૂહને શું કહેતા ગોપ આવે. તો
તો મિત્રો બીજું દોસ્તો સામે ચાણક્ય જે અર્થશાસ્ત્ર પુસ્તક લખ્યું છે એમાં 5 થી 10 ગામડા સમૂહ શું કરે ગોપસ કહેવાય મિત્રો. તો આ બે પ્રશ્નોમાં આપણે કઈ કન્ફ્યુઝ થશે નહીં. ત્યારબાદ મિત્રો શહેરને તે પૂર્ણ થઈ ગયું હતું મિત્રો. આ પ્રશ્નો શું આવે તો મૌર્યકાળ દરમિયાન શહેરને ક્યારે ઓળખતા તો પુલ. મૌર્ય સામ્રાજ્યમાં સમયે ગામના વહીવટ પણ રચાયેલી સ્થાનિક સંસ્થાએ રાજાની દાખલગીરીથી ગુપ્ત ઓર માહિતી. મિત્રો મૌર્યકાળ દરમિયાન જે સ્થાનિક કક્ષાએ વહીવટ કરતા સમિતિ છે, ગ્રામ સભા સમિતિ છે, તેને રાજા કોઈ દખલગીરી ન કરતા મિત્રો. મિત્રો આ જોયા બાદ આપણે આગળ જોઈએ તો મિત્રો વહીવટ કરતા કોણ હતા, કેવી રીતે કાર્ય કરતા? મિત્રો ગણતંત્ર રાજ્ય વગેરે મિત્રો આપણે આગળ વાત કરી રાજા કીધું વહીવટ કરતા, રાજા જ વહીવટ કરતા કેવી કરતા? જનપદ મિત્રો, જનપદ પરથી આપણે યાદ આવવું જોઈએ કે રામાયણની અંદર ગામડાના સમૂહને જનપદ કહેતા. જ્યારે કોણ કરતા? સમાજ પ્રદેશતા. જ્યારે મિત્રો ગ્રામ વૈદિક યુગમાં ગ્રામીણ શબ્દની વાત કરીએ, યોગેન્દ્રમાં ગ્રામીણ શબ્દની વાત કરીએ તો મિત્રો ગ્રામની સામે ગ્રામીણ. તો મિત્રો આ મુજબ છે રાજા વહીવટ કરતા હતા, ગામના સમૂહને જનપદ દરમિયાન સમાજ પ્રદેશતા. જ્યારે ગ્રામની સામે ગ્રામીણ લોકો વહીવટ કરતા હતા. તો મિત્રો મૌર્ય સામ્રાજ્ય દરમિયાન વહીવટ તંત્ર એટલે હાલની ભાષામાં મોકલાઈ શકે છે તે મિત્રો. તો કેન્દ્રીય વડા રાજા હતા મિત્રો. જ્યારે નીચે પ્રાંત વડા અથવા કુમાર તો આ રાજકુમાર મિત્રો આપણે અત્યારની ભાષામાં. મંડળ અથવા કમિશનર અથવા વડા પ્રાદેશિક કોઈ પણ મંડળ બનાવી દીધું, કોઈ પણ રાજ્ય છે જેની જે નાનું પેટા રાજ્ય હોય એની જેમ પ્રદેશ તરીકે મંડળ. ત્યારબાદ આહાર જિલ્લાના વડા સ્થાનિક. ત્યારે મિત્રો 800 ગામનો સમૂહ વગેરે સ્થાનિક હતા. ત્યારે 400 ગામનો સમૂહ આવે, ત્યારે જે 200 ગામનો સમૂહ, ત્યારે 10 ગામનો સમૂહ અને જે ગામ. એટલે આપણે 800 ગામનો સમૂહ શું કહેવાય? સ્થાનિક. 400 ગામનો સમૂહ કહેવાય દ્રોણમુખ, 200 ગામનો સમૂહ ખરવાટી અને સંગ્રામ એટલે કે 10 ગામનો સમૂહ. મિત્રો આ રીતે મૌર્ય સામ્રાજ્યનો વહીવટ તંત્ર હતું. તો રાજા, ત્યારબાદ કુમાર, ત્યારબાદ મંડળના કમિશનર, મંડળના વડા, ત્યારબાદ આહાર જિલ્લાના વડા, ત્યારબાદ 800 ગામોનો સમૂહનો વડા એટલે કે સ્થાનિક, ત્યારબાદ 400 ગામોના વડા એટલે કે દ્રોણમુખ, ત્યારબાદ 200 ગામોના વડા એટલે ખરવાટી, ત્યારબાદ 10 ગામના સમૂહ એટલે સંગ્રામ, અને લાસ્ટમાં આવે છે ગામ એટલે ગામના ગ્રામીણ. તો મિત્રો મૌર્ય સામ્રાજ્યના અમુક વિભાગો હતા. અલગ વિભાગ હાલની ભાષામાં આપણે ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખીએ છીએ. જેમ કે મિત્રો અત્યારે હાલની ભાષામાં વિધાનસભા છે, ગૃહમંત્રી છે, તો ગૃહનું ડિપાર્ટમેન્ટ છે મિત્રો. એટલે મિત્રો એ સમયમાં શાહી વિભાગના તો શું હતું મિત્રો? શાહી વિભાગ છે એની અંદર મંત્રી પરિષદ ચાલે છે. આ મિત્રો અધિકારી કાર્ય મંત્રી પરિષદના અધ્યક્ષ એટલે મુખ્યમંત્રી. હાલના આપણા ગુજરાત રાજ્ય છે તો એના મંત્રીમંડળના અધ્યક્ષ કોણ? હંમેશા મિત્રો આવે મુખ્યમંત્રી. તેનો પુરોહિત એટલે મુખ્ય પૂજારી, તેમાં સેનાપતિ એટલે કે કમાન્ડર ઇન ચીફ. જે આપણે વાત કરી તો જેમ કે કોઈ ગુજરાત રાજ્ય છે તો પોલીસના વડા છે, એ ડીજીપી આમ સાહેબ તરીકે ઓળખી મિત્રો સેનાપતિ. તેનો મહેસૂલ વિભાગ આપણે જાણીએ છીએ, મહેસૂલ મંત્રાલય આપણે જોતા હોઈએ છીએ. તો મહેસૂલના સમાહર્તા મહેસૂલ કલેક્ટર, હાલના ભાષામાં કલેક્ટર તરીકે મિત્રો ઓળખી છીએ. જે સોની ધારણા એટલે કે ટ્રેઝરી હેડ, તિજોરી શાખા બધું જાણશે ટ્રેઝરી હેડ. ત્યારબાદ મિત્રો યુક્તા એટલે ગૌણ મહેસૂલ અધિકારી, વાઇસ ચેરમેન કે મિત્રો ગૌણ. ત્યારબાદ મિત્રો જેલ વિભાગ, કોઈ સજા કરે મિત્રો આપણે જાણીએ જેલ એટલે શું? કોઈ સજા કરે જેલમાં મોકલી દે મિત્રો. તો જેલ વિભાગમાં કોઈ હતા પ્રશસ્તિ એટલે જેલના વડા. આપણે ઘણી વખત સાંભળ્યું મિત્રો જેલના મેન વડા છે, જેલ પોલીસ છે, એમ જેલના વડા એટલે કે પ્રશસ્તિ. ત્યારબાદ મિત્રો દંડપાલ પોલીસના વડા. મિત્રો આપણે જોયું કે ગુપ્ત યુગ દરમિયાન ગ્રામ સભાને એટલા કાર્યક્રમો કરતા હતા મિત્રો મહેસૂલ એકઠું કરવાથી લઈ અને કોઈ ઝઘડા નિવારણ પૂરું ત્યાં સુધી બધા કાર્યક્રમ કરતા મિત્રો ગ્રામ સભા. ત્યારબાદ મિત્રો ગુપ્ત યુગ દરમિયાન દેશનું દરેક ગામ એક નાના પ્રજાસત્તાકથી સ્વયંતરતાઓ ભોગવતું હતું. તથા ગ્રામ સભાઓ પંચમોટલી અને ગ્રામ જનપદ તરીકે ઓળખાતી હતી. તો શું કહેવા માંગે છે આના દરમિયાન કે ગુપ્ત યુગ દરમિયાન એક દરેક નાનકડું ગ્રામ છે મિત્રો પ્રજાસત્તાક એટલે સ્વતંત્ર રીતે કામ કરતું હતું. અને જે ગ્રામ સભા છે મિત્રો તેને
પંચમંત્રી તથા ગ્રામ જનપદ તરીકે ઓળખાતું. તો જનપદ આવે એટલે આપણે યાદ આવી જવું પાછું રામાયણ. કે રામાયણ એટલે શું કહેતા? જનપદ કહેતા. તો મિત્રો ગુપ્તકાળ સમયે પંચકુલ શબ્દનો ઉલ્લેખ થયેલો છે, જે પંચાયતી પદ્ધતિ માટે ઉપયોગમાં લેવાતો હતો તેવું માનવામાં આવે છે. મિત્રો આ પ્રશ્ન પૂછવામાં આવે ગુપ્ત યુગ દરમિયાન ગ્રામ સભા માટે કયા શબ્દનો ઉપયોગ થતો? તો પંચકુલ શબ્દનો ઉપયોગ થતો. મિત્રો આપણે ખાસ યાદ રાખવું છે. વૈદિક યુગની અંદર ગ્રામ સભાના માટે ગ્રામીણ શબ્દ હતો. ઋગ્વેદમાં ગ્રામીણ શબ્દ આપે છે, તો રામાયણની અંદર જનપદ શબ્દ આપે છે. ત્યારે મહાભારતમાં 10 20 100 ગામના શબ્દ આવે છે કે દશરથ વિષવ વિશ્વધપતિ સદઅધિપતિ. આ રીતે દરેક પ્રશ્ન આપણે યાદ રાખવો છે. તો મિત્રો આજને આ પીપીટી તમને દેખાડી મિત્રો કે પ્રાચીન ભારતની અંદરનું પંચાયતી રાજ છે. એમાં શું કહેવા માંગે છે? પ્રાચીન ભારતમાં ગ્રામ સભાનું શું મહત્વ હતું, તેની સત્તાઓ શું હતી, ક્યાં જોવામાં આવે છે મિત્રો, ક્યાં લક્ષણો જોવામાં આવે છે, તેને તમે મિત્રો સમજાવ્યું છે. તો મિત્રો કોઈ પણ જાતનો પ્રશ્ન તમને હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપ જરૂર જણાવજો. તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો અગત્યના પ્રશ્નો આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે પરીક્ષા લક્ષી. તો મિત્રો આ પ્રશ્ન પૂછવામાં આવે કયા વેદમાં સ્થાનિક કક્ષાએ 3 વહીવટી સંસ્થાઓ દર્શાવવામાં આવી હતી અને કઈ કઈ? તો મિત્રો ઋગ્વેદમાં વિદત, સભા અને સમિતિ. ત્યારબાદ તો ઋગ્વેદ અનુસાર હાલના સમય વિધાનસભાનું કાર્ય કોણ હતું? તો વિદત. વિધાનસભામાં પાછળ એક વખત યાદ કરે તો વિધાનસભાના અધ્યક્ષ તો નીમાબેન આચાર્ય. ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં. તો નામ મિત્રો વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આ બધા પ્રશ્નો મિત્રો જીકે લેવલના છે, પણ આપણે બધું યાદ હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ તો વૈદિક કાળના ગામડાનું વાસ્તવિક સંચાલન ખાલી જગ્યા દ્વારા થતું અને ગામડાના વહીવટના વડાને શું કહેવાતું? તો ગામડાનું વાસ્તવિક સંચાલન ગ્રામ સભા કરતું હતું, જ્યારે ગામડાના વહીવટકર્તાને ગ્રામીણ શબ્દ આપે. ગ્રામીણ શબ્દ મિત્રો જે યાદ આપણે યાદ આવી જવું જોઈએ. ચાલો મનુસ્મૃતિ મુજબ ગામડાનો વહીવટ કયો થતો? ગ્રામીણ ઘર થતો. રામાયણમાં શું કહેતા મિત્રો? જનપદ કહેતા. મહાભારતમાં કયા પર્વમાં ગામનો ઉલ્લેખ છે? શાંતિ પર્વમાં ઉલ્લેખ છે. ત્યારબાદ મિત્રો મહાભારતના સભા પર્વમાં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે? ચૂંટાયેલી સભા જોવા મળે છે. ત્યારબાદ મિત્રો મહાભારત અનુસાર 10 ગામના વહીવટ સભા તરીકે શું કહેવાય? 10 ગામના 10 લખો 10 લખો. ત્યારબાદ મિત્રો મહાભારત મુજબ 20 ગામના વહીવટ સભા નામને આપણે શું કહેવાય મિત્રો? વિશ્વ અધિપતિ. જ્યારે 100 ગામના વહીવટ સભાને શું કહેવાય? તો મિત્રો સતગ્રામ અધ્યક્ષ. અને 1000 ગામનો વહીવટ સભાનો તેને શું કહેવાય? સતગ્રામપતિ. ત્યારબાદ મિત્રો કોના દ્વારા રચિત નીતિશાસ્ત્રમાં પણ ગામ માટે વહીવટ જોવા મળે છે? તો કામધમ. નીતિશાસ્ત્ર દ્વારા ખબર કામધમ. ત્યારબાદ મિત્રો બૌદ્ધ જાતક કથાઓ અનુસાર ગામનું મહેસૂલ ઉઘરાવનાર અધિકારી શું કહેવાતું? તો ગ્રામ ભોજકા. સિંધુ સભ્યતાના રસ્તાઓ કઈ પદ્ધતિ મુજબ જોવા મળે? તો ગ્રીડ પેટર્ન. ખાસ મહત્વનો મિત્રો પ્રશ્ન આવે સિંધુ ખીણની અંદર રસ્તાઓ છે એ કઈ પદ્ધતિ મુજબ બનેલા હતા? તો ગ્રીડ પેટર્ન. ચાણક્ય અને કૌટિલ્ય વાંચવાનો વિષ્ણુગુપ્ત મિત્રો. તો કયા ગ્રંથમાં? તો અર્થશાસ્ત્ર ગ્રંથમાં એને ગ્રામીણ શબ્દો ઉલ્લેખ આપણે આપ્યો છે. ત્યારબાદ મિત્રો ચાણક્ય શાસ્ત્રના વિષ્ણુગુપ્ત અર્થશાસ્ત્ર મુજબ 5 થી 10 ગામડાના સમૂહને ગોપસ કહેવાતું હતું. આનો વહીવટ કોના દ્વારા? તો સ્થાનિક દ્વારા થતો હતો. ત્યારે મૌર્ય સામ્રાજ્યમાં 5 થી 10 ગામના સમૂહને ગોપ તરીકે ઓળખાતા મિત્રો. શહેરને પૂર કહેતા હતા. ત્યારબાદ મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રમાં જિલ્લાને કયા નામથી? તો આહાર અને એના વડાને અને વહીવટકર્તાને સ્થાનિક તરીકે ઓળખાતા મિત્રો. ત્યારબાદ મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રમાં 400 ગામના સમૂહને દ્રોણમુખ કહેતા હતા. મૌર્ય સામ્રાજ્યમાં મિત્રો મહેસૂલ અને કલેક્ટર ઉઘરાવવાનો શું કહેતા હતા? તો સમાહર્તા કહેતા હતા. અને ટ્રેઝરી હેડ શું કહેતા હતા? મિત્રો સમીલાતા કહેતા હતા. ત્યારબાદ મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં મુખ્ય જજને વ્યવહારિકા તરીકે ઓળખતા હતા. મિત્રો આ પ્રશ્નો છે કે આપણે જોઈ છે મિત્રો. ત્યારબાદ મિત્રો મૌર્ય સામ્રાજ્યમાં જર્મની માપણી કરનારને શું કહેતા મિત્રો? તો રજુકા. મિત્રો રાજુલા એક શહેર આવ્યું છે, આપણે બધા યાદ રાખી શકીએ રજુકા. તો મેગાસ્થિસીસને પુસ્તક ઇન્ડિકા લખ્યું છે મિત્રો. તો પંચાયતી રાજમાં કયા નામે? તો પેન્ટાર્ક.
કોના દ્વારા રચિત પંચતંત્રમાં ગ્રામીણ જીવન અને વહીવટ અંગે જોવા મળે છે મિત્રો. વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલા પંચતંત્રમાં ગ્રામીણ જીવન અને વહીવટ અંગે જોવા મળે છે મિત્રો. ભારતના ગ્રામ સમિતિનો વ્યવસ્થિત વિકાસ ક્યાં સમયગાળા દરમિયાન થયો હશે તો મિત્રો ગુપ્ત યુગ. ગુપ્ત યુગ દરમિયાન ગ્રામ સભાની કેટલી સમિતિઓ જોવા મળે છે મિત્રો? 5. મિત્રો હાલના આજે વિડિયો લેક્ચર જોયો છે કે પંચાયતી રાજનો પ્રાચીન ઇતિહાસ હતો. આવનાર વિડિયોમાં આપણે મધ્યકાલીન બ્રિટિશ શાસન અને સ્વતંત્ર ભારત વિશે પણ જોઈશું. તો મિત્રો અવનવા વિડિયો જોવા માટે જામનગર ડિફેન્સ એકેડમી YouTube ચેનલ લાઈક કરો. નમસ્કાર.